નિરંકારી ભક્તો દ્વારા આજ રોજ ગોધરા ખાતે આવેલ રામસાગર તળાવ તથા ઝૂલેલાલ ઘાટ પરના કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. ગોધરા સંત નિરંકારી મિશન દ્વારા સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં 22 ફેબ્રુઆરીના રોજ સ્વચ્છ જળ સ્વચ્છ મન યોજનાના ચોથા ચરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સંત નિરંકારી મિશન આ અમૃત પ્રોજેક્ટના ચોથા ચરણમાં સ્વચ્છ જળ સ્વચ્છ મનના અભિયાનમાં સમગ્ર ભારત વર્ષમાં 10 લાખથી પણ વધુ નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો. નિરંકારી મિશન દ્વારા સતત ચોથા વર્ષે આજ રોજ ગોધરા ખાતે રામસાગર તળાવમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું. અહીં આવ્યા પછી હું બધું જાણવા પણ મળ્યું કે આજના દિવસે ભારતભરમાં સ્વચ્છ જલ સ્વચ્છ મન મિશન અમૃત અંતર્ગત 1500 જગ્યાએ આજે આવી રીતે સફાઈનું કાર્યક્રમ ચાલે છે. ગોધરા ખાતે અંદાજિત 200 સ્વયંસેવકો દ્વારા અને નગરપાલિકાના સહયોગથી આ કાર્યક્રમ પૂર્ણ થયેલ છે. અને અહીં આવીને એવું જાણ્યું મેં કે આનો હેતુ શું છે. આનો હેતુ મેન એવો છે કે માણસનું મન જો સ્વચ્છ રાખવું હોય તો એ દરેક સત્સંગ ભવનમાં જઈ શકે છે અને ત્યાં એમનું મન સ્વચ્છ રહે. પરંતુ જલ એટલે પાણી એ જીવનમાં જેટલું જરૂરી છે એ સ્વચ્છ હોય એના અંતર્ગત આજે ગોધરામાં 200 કાર્યકર્તાઓ દ્વારા આ જે કામ કરવામાં આવ્યું છે જે ખરેખર સરાહનીય છે. અને હવે ગોધરાના નાગરિકોને મારી એક વિનંતી છે કે જે આ લોકો મહેનત કરી રહ્યા છે, આ 200 લોકો એવા છે કે જે ઘરમાં બિલકુલ આરામથી રહી શકે છે પણ સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજી અને આપણને આજે પ્રેરણા આપી છે. હવેથી આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે રામસાગર તળાવમાં કચરો નહીં નાખીએ તો આ લોકો જે સફાઈ કરે છે એમનું મિશન પૂરું થશે. જીતુ સાવલાણી, ચેરમેન, જાહેર બાંધકામ વિભાગ.